સ્પેસ હોય છે 2 માળની વચ્ચેનો, ત્યાં આવી રીતે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। સી બ્લોકમાં 5મા માળે આગ લાગી હતી અને આ જે દ્રશ્ય છે તેમાં આ જે મહિલા છે તે પડતા પડતા બચી ગઈ હતી, પરંતુ તેનો જીવ બચી ગયો। અને આજે આ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો તેમાં આ જે મહિલા છે તે નીચે પડતા બચી ગઈ હતી, પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી। તો મહત્વની વાત એ છે કે આગની ઘટનાઓ સતત વધી રહી છે અને અમદાવાદમાં પણ આ પહેલાં પણ આગની ઘટના બની હતી, ત્યારે આ જે બિલ્ડિંગમાં આગની ઘટના બની તેના જે આ લાઈવ દ્રશ્યો છે, જે રીતે લોકોને બચાવવામાં આવ્યા તે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। કારણ કે જ્યાંથી આ લોકોને બચાવવામાં આવ્યા તેનાથી ઉપરના માળે આગ લાગેલી હતી, એટલે કે તેમને કંઈ પણ કરીને નીચાના માળે જવાનું હતું, પરંતુ આવી ઘટનામાં જ્યારે લિફ્ટ પણ બંધ થઈ ગયેલી હોય ત્યારે નીચે ઉતરવું મુશ્કેલ થતું હોય છે, કારણ કે સતત આગ જે લાગેલી હોય ને તેના કારણે જે ધુમાડો હોય છે તેમાં ઘણા બધા લોકો ગુંગળામણના કારણે પણ મરી જતા હોય છે। આગની ઘટનામાં વધુમાં વધુ લોકો ગુંગળામણના કારણે મરી જતા હોય છે, ત્યારે આ તમામ જે લોકો છે તેમને બચાવી લેવામાં આવ્યા છે। 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને આ જે દ્રશ્યો આપણી સામે આવ્યા છે તે દ્રશ્ય જોઈને આપણને પણ ચિંતા થાય કે આ પરિસ્થિતિમાં જ્યારે આપણે હોઈએ તો આપણી શું હાલત થઈ હોત, કારણ કે આજે 3 જે વ્યક્તિઓ છે, એક નાનું બાળક, એક બાળકી અને મહિલા, તેને કેવી રીતે બચાવવામાં આવી આ દ્રશ્ય પરથી આપણે જોઈ શકીએ છીએ। એક્સક્લુઝિવ આ જે દ્રશ્યો છે તે આપ ઝી 24 કલાક પર જોઈ રહ્યા છો। બીજું જે દ્રશ્ય છે તેમાં ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું અને તેમને બચાવ્યા હતા, ત્યારે જે રીતે આ પહેલું જે દ્રશ્ય છે તેમાં જે રેસ્ક્યુની ઘટના છે તે ખૂબ જ ભયાનક છે, કારણ કે આ રીતે રેસ્ક્યુ કરવામાં જીવ પણ જઈ શકે છે। કારણ કે જે રીતે નાના બાળકને ઉપરના માળેથી લટકાવવામાં આવ્યું, ત્યારબાદ જે નાની બાળકીને ઉપરના માળેથી લટકાવવામાં આવી અને તેને નીચેના માળે કેચ કરી લીધી હતી, તેને બચાવી લીધી હતી, અને જે મહિલા છે એ પણ ઉપરના માળેથી નીચે જ્યારે આવી ત્યારે તે થોડાક માટે બચી ગઈ હતી, કારણ કે તેને પણ નીચેના માળે પકડી રાખવામાં આવી હતી, પરંતુ તે ઊંધી લટકી ગઈ હતી। થોડોક જો તે નીચેના જે માળે જે લોકો હતા તેમનો જો હાથ છૂટી ગયો હોત તો તે મહિલા સીધી નીચે પટકાઈ હોત, પરંતુ સદનસીબે આવી ઘટના ન બની। જો ફરીથી એકવાર જો આ દ્રશ્ય છે તેમાં જે મહિલા છે તે નીચે પડતા પડતા બચી ગઈ હતી, ત્યારે 18 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। અને જે બીજું જે દ્રશ્ય છે તેમાં આપ જોઈ શકો છો કે ઉપરના માળેથી જ્યાં આગ લાગી હતી ત્યાંથી જે તમામ લોકો છે તે મદદની ગુહાર લગાવી રહ્યા હતા, આખરે તેમને બચાવી લેવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા છે। આ બંને જે દ્રશ્યો છે તે રેસ્ક્યુના છે, પરંતુ જે પ્રથમ જે દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં નાના બાળકને બચાવવામાં આવ્યું, ત્યારબાદ નાની બાળકીને બચાવવામાં આવી અને ત્યારબાદ મહિલાને પણ બચાવવામાં આવી, તે ખૂબ જ એવા જે દ્રશ્યો છે રેસ્ક્યુના કે આપણો જીવ પણ આ દ્રશ્ય જોઈને અદ્ધર થઈ જાય। કારણ કે ફાયર બ્રિગેડે આવીને જે રેસ્ક્યુ કર્યા તે એવા ફસાયેલા લોકો હતા કે જે લોકો નીચે ઉતરી શકતા નહોતા, ત્યારે ફાયર બ્રિગેડના સાધનો દ્વારા તેમને સીડીથી નીચે ઉતારવામાં આવ્યા હતા, પરંતુ આ જે લોકો છે તે લોકો તરત જ નીચે આવી ગયા હતા, પરંતુ જોખમી રીતે તેઓ નીચે આવ્યા હતા। અને જે આ દ્રશ્ય જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમાં જે મહિલા છે તે પડતા પડતા બચી ગઈ હતી। તો આજે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જે ઝી 24 કલાક પર જોઈ રહ્યા છો અને આ જે બિલ્ડિંગ છે તેમાંથી લોકોને કેવી રીતે બચાવવામાં આવ્યા તે ખૂબ જ જીવ અદ્ધર કરી દેનારા આ દ્રશ્યો છે। બંને જે દ્રશ્ય છે તેમાં ઉપરના માળેથી નીચેના માળે જે રીતે બચાવવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે નીચેના માળે જે 2 પુરુષો છે તેઓએ જે રીતે લોકોને બચાવ્યા છે તે ખૂબ જ સરાહનીય કામગીરી તેમણે કરી છે, કારણ કે સૌપ્રથમ નાના બાળકને જે ઉપરથી તેને લટકાવવામાં આવ્યું હતું તેને બચાવ્યું, ત્યારબાદ જે નાની બાળકી છે તેને બચાવી અને ત્યારબાદ જે મહિલા છે તેને પણ બચાવી હતી, પરંતુ તે મહિલા જે રીતે નીચે આવી ખૂબ જ જોખમી રીતે આવી હતી। આ જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો ખૂબ જ જોખમી રીતે મહિલા નીચેના માળે આવી હતી, પરંતુ તે બચી ગઈ હતી। ત્યારે નાનું બાળક, બાળકી અને મહિલા તેમને ખૂબ જ જોખમી રીતે બચાવવામાં આવ્યા હતા, પરંતુ સદનસીબે તેમના જીવ બચી ગયા છે। કારણ કે આગની ઘટનામાં દરેક લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરતા હોય છે, ઘણી વખત એ ભાગદોડ કરવામાં પણ તેમનો જીવ જતો હોય છે, પરંતુ આ રીતે આ તમામ જે 3 જણા છે, એક નાનું જે બાળક હતું તે, એક નાની બાળકી અને મહિલા, તેમણે પોતાના જીવ જોખમમાં મૂકીને અને પોતાના જીવ
તેમણે બચાવ્યા છે અને તેમના જીવ બચાવી લેવામાં આવ્યા. તે આજે સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા આ બિલ્ડિંગમાં આગ લાગી હતી, પરંતુ કોઈનો જીવ ગયો નથી. સદનસીબે કોઈનો જીવ ગયો નથી. ફાયર બ્રિગેડની ટીમે પણ આગ પર કાબૂ મેળવી લીધો છે. પરંતુ જે આ દ્રશ્યો છે, આ દ્રશ્યો ખૂબ જ ચિંતા ઉપજાવનારા છે અને આપણો જીવ આ દ્રશ્યો જોઈને પણ અદ્ધર થઈ જાય તે પ્રકારના આ રેસ્ક્યુના દ્રશ્યો છે. કારણ કે નીચે જે લોકો જે બચાવી રહ્યા હતા તેઓ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવી રહ્યા હતા. કારણ કે પાળી પર પોતાનો પગ મૂકીને અને ઉપરથી લોકોને બચાવવું તે ખૂબ જ અઘરું હોય છે. કારણ કે આવી ઘટનામાં જે લોકો બચાવી રહ્યા હોય તેમનો પણ પગ જો ખસી જાય તો તે પણ નીચે પડી શકે છે તેવી સ્થિતિ હોય છે. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈનો જીવ ગયો નથી અને તમામ લોકોને બચાવી લીધા છે. તો આજે એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે ખૂબ જ ચિંતા ઉપજાવનારા છે અને આપણો જીવ પણ અદ્ધર કરી દે, જે દર્શકો છે તેમનો જીવ પણ અદ્ધર કરી દે તેવા આ બે દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે આ 3 જિંદગીને બચાવવામાં આવી. કારણ કે તે લોકો જ્યાંથી નીચે આવ્યા ત્યાં ઉપરના ભાગે સતત ધુમાડો જોવા મળી રહ્યો છે અને તેના કારણે તેઓએ ત્યાંથી નીકળી જવાનું મુનાસિબ માન્યું અને તે રીતે કે ભલેને પોતાનો જીવ જોખમમાં હોય પરંતુ ત્યાંથી નીકળી જવાનું તેમણે મુનાસિબ માન્યું હતું અને તેઓ ત્યાંથી બચી ગયા હતા. કારણ કે આગ લાગ્યા બાદ જે ધુમાડો હોય છે તે ધુમાડામાં ગુંગળામણના કારણે પણ લોકો મોતને ભેટતા હોય છે. વહેલી તકે ત્યાંથી સુરક્ષિત જગ્યાએ ખસી જવું તે ખૂબ મહત્ત્વનું હોય છે. જે રીતે પ્રથમ જે નાના બાળકને નીચે ઉતારવામાં આવ્યું હતું, તેને ઉપરથી લટકાઈને નીચે ઉતારવામાં આવ્યું હતું, તે પણ ખૂબ જોખમી હતું. ત્યારબાદ નાની બાળકીને પણ નીચે ઉતારવામાં આવી અને સૌથી જે મુશ્કેલ પરિસ્થિતિમાં જે મહિલા પણ નીચે ઉતરી હતી તે પણ ખૂબ જ મુશ્કેલ રીતે નીચે ઉતરી હતી. કારણ કે જે રીતે તે નીચે ઉતરી તેના પગ પકડી લેવામાં આવ્યા હતા પરંતુ તે ઊંધી પટકાઈ હતી, છતાં પણ તેને બચાવી લેવામાં સફળતા મેળવી લીધી હતી. જે આ દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો, જેમાં મહિલા પડતા પડતા બચી ગઈ પરંતુ તેનો જીવ બચી ગયો હતો. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શન રાવલ પાસેથી. દર્શન, જે રીતે આજે દ્રશ્યો આપણા કેમેરામાં કેદ થયા છે, ફાયર બ્રિગેડે તો 18 લોકોને બચાવી લીધા, પરંતુ જે આ 3 જિંદગી જે રીતે જે લોકોએ બચાવી છે, ખૂબ જ આપણો જીવ પણ અદ્ધર કરી દે તે રીતે આ લોકોને બચાવવામાં આવ્યા છે. મિથુન, જે પ્રકારે પોતાની વાત આવે અને તેમાં પણ પોતાના બાળકની વાત આવે અને આ પ્રકારની ઘટના બને એટલે સ્વાભાવિક છે કે બનતા પ્રયાસ તમામ લોકો કરે કે પોતાનો જીવ બચે અને બાળકનો જીવ બચે. વિડીયો જે પ્રકારે આવ્યો છે તેમાં એક મહિલાએ જે પ્રયાસ કર્યો છે પોતાના બાળકને બચાવવાનો અને પોતે બચવાનો, હિંમતની વાત કહેવાય. કારણ કે આ પ્રકારની પરિસ્થિતિમાં કંઈ પણ સૂઝે નહીં કે શું કરવું શું નહીં, છતાં પણ આ મહિલાએ આ હિંમત કરી અને ત્યાં લટકતા પણ પોતાનો જીવ, બાળકનો જીવ બચાવ્યો. અને જે પ્રકારે અહીંના લોકો, જે બિલ્ડિંગમાં જે આગ લાગી હતી સી બ્લોકમાં, ત્યાંના લોકો પણ અહીં હાજર છે. આ બેન મારી પાસે જે બેઠા છે તે 6થા માળના રહીશ છે. તેમની સાથે વાત કરી. બેન, આગની શરૂઆત થઈ ક્યાંથી? તમારા માળથી કે નીચેના માળથી? ઉપરના માળથી. ઉપરના માળથી. 5મા માળેથી આગ શરૂ થઈ એવું કહેવાય રહ્યું છે? નહીં, 5મા માળ નહીં, અમારે ઉપરથી. એટલે ઉપરથી એટલે વાયરિંગમાં તે ધુમાડા ને એવું બધું આવતું હતું અને આમ આગ વધારે પકડી ગઈ હતી. અમે એમાં જ ઘર વાસીને દોડ્યા છે અને મારા ઘરના દરવાજા બધું બળી ગયું છે. અંદર નુકસાન કાંઈ નથી. તમારું ઘર કયા માળે? અમારું 602 6ઠે માળ. તો તમે સીધા નીચે આવ્યા હતા, ઘરમાં ભાગ્યા હતા કે શું હતું? ના, અમે સીધા નીચે ઉતરી ગયા કારણ કે ધુવા બહુ હતો એટલે. અચ્છા, બીજા લોકો સાથે પણ અહીંયા વાત કરીશ મિથુન, તેમનું પણ શું કેવું છે? તમે કયા માળે? હું મારા ડી બ્લોકમાં રહું છું. આ 9મા માળે છે. એ ટાઈમે હું બહાર હતો એકચ્યુઅલમાં તો, પણ મને ખબર પડી તરત જ આવ્યો હતો હું દોડીને. પણ સરસ બધા ફાયર બ્રિગેડે સરસ કામગીરી કરી વ્યવસ્થિત, તો એટલે જીવ બચાવવાનું બચાવી લીધું. અચ્છા, એ મહિલાની હિંમત કદાચ તમે જોઈ હશે કે નહીં હોય, પણ ખૂબ હિંમત હતી. હા, એ એક પાછળ મેં સાંભળ્યો કે એક 3જા માળથી મહિલા કૂદી ગઈ ઉપરથી જીવ બચાવવાના બાળકને લઈને અને બેસતી પછી કે લોકોએ એમને પકડી લીધું નીચેથી. એ લોકોને પણ સરસ કહેવાય કે એ ઉપરથી કૂદીને નીચે લોકો બચાવી લીધું, કોઈ પણ સુવિધા ના હોવા છતાં પણ. તો એ સરસ કહેવાય, લોકોનો હિંમત કહેવાય કે એકબીજાનો સાથ આપ્યો એ ટાઈમે. એટલે હિम्मत છે એકબીજાનો साथ. बेन, આ પ્રકારની ઘટના बालको बच्चों का यहाँ पे सेफ रखना, आपने आपको सेफ रखना, कैसे देख रहे हो आप इसको? अभी मुझे पहले उस टाइम हुआ तब तो बहुत घबरा गए थे, इसलिए मैंने अपने हस्बैंड को फ़ोन किया. फिर मेरी लड़की ऊपर रह गई थी, फिर उसके लिए फिर एक भैया जाकर लेके आए, हमें तो ऊपर जाने ही नहीं दिया. तो ये बहुत रोने लग गया था.